નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વણાથી લખતર સરગરા ડેમ સુધી નદીનું પાણી વહન કરતી કેનાલની સફાઈમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની આશંકા। વણાથી લખતર ગામ પાસે આવેલ રેલવેના નાળા નંબર HLF 2008 સુધી સફાઈ કરવામાં આવી। સમગ્ર ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। સરકાર દ્વારા કરવામાં આવતા તમામ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, છતાં ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારીઓનો વાણ પણ વાંકો થતો નથી। ત્યારે લખતર તાલુકા નાની સિંચાઈ યોજના વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વણા ગામ પાસેથી પસાર થતી ઉમેય નદીમાંથી લખતર મોતીસર તળાવ અને સરગરા ડેમમાં પાણી લઈ જવા માટે સ્ટેટ સમયમાં કેનાલ બનાવવામાં આવી હતી। આ કેનાલ હાલ લખતર નાની સિંચાઈ વિભાગના હેઠળ છે। ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વણાથી લખતર રેલવેના નાળા નંબર HLF 2008 સુધી સાફ સફાઈ કરવામાં આવી છે। નાળાથી સરગરા ડેમ સુધી સાફ સફાઈ કરવામાં આવી નથી, તો કેનાલ સાફ કરાયાનું કમ્પ્લીમેશન સર્ટિફિકેટ આપ્યું કોને અને કેમ આપ્યું? જો કેનાલ સાફ કરાયાનું કમ્પ્લીમેશન સર્ટિફિકેટ આપ્યું તો કોન્ટ્રાક્ટર અધિકારીઓએ મિલીભગત કરી રૂપિયા ઉપડી લઈ લીધાના આ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ કામ અધૂરું કરવામાં આવતા રેલવેના નાળા પાસેથી નર્મદાની કેનાલ તરફ જતી કેનાલમાંથી વરસાદી પાણી છલકાઈને ખેતરમાં જાય તેમ છે। આનાથી ખેડૂતને મોટા પાયે નુકસાન થાય તેમ છે। ખેડૂત દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં નાની સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને તેમના દ્વારા જે આ અધૂરું કામ છે તે અધૂરું કામ મૂકી દેવામાં આવ્યું છે। તેના કારણે ખેડૂતના ખેતરની અંદર પાણી ભરાય તેમ છે અને આ ચોમાસાની અંદર જો ઉપરવાસમાં વધારે પડતા પ્રમાણમાં વરસાદ આવ્યો અને જે કેનાલ છે આ કેનાલની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું તો તમામ પાણી આ ખેડૂતના ખેતરમાં જાય તેમ છે। તેનાથી તેની નુકસાન જશે, તેને આવી જગ્યાએ ફેર પડી જશે। મારું નામ જીતેન્દ્રભાઈ જાદવજીભાઈ પટેલ છે। હું લખતરમાં રસ્તોનો રહેવાસી છું। આપ જોઈ શકો છો કે આ નાળાની નીચેથી જે સરગરા ડેમમાં પાણીની આવકની જે ઇરિગેશન વિભાગની જે ગટર છે તેની અંદર નાળાની ઓલી બાજુથી સફાઈ કરેલ છે, બાકી આ બાજુથી કોઈ જાતનું કોઈ કામ કરેલ નથી, જેથી કરીને પાણી અહીંથી નાળામાંથી આપ જોઈ શકો છો તે રીતે પાસ થઈ શકે તેમ નથી। ઉપર માળ વધારે વરસાદ થશે અને અહીંથી પાણી નહીં જઈ શકે તો પાણી ટપીને મારા ખેતરમાં આવવાની પૂરી સંભાવના છે। તો એ થશે। અમે વારંવાર અરજીઓ આપી છે ઇરિગેશન વિભાગમાં, 20 દિવસ પહેલાં અરજી આપ્યા છતાં કોઈ જવાબ મળેલ નથી। આના કારણે જો કોઈ પણ નુકસાન થશે તો મારી આજીવિકાનું શું? આના માટે સત્વરે પગલાં લેવા માટે અમે માંગ કરીએ છીએ।